આજકાલના યુવાનો ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવતી છોકરીઓને મોઢેથી ઓળખવાની જગ્યાએ પાછળથી જોઈને ઓળખી જાય છે કે કોણ છે. ને આ બધી છોકરીઓની વાત નથી કરતો, એકની જ વાત કરું છું. સમજાય તો કમેન્ટ યાર. સમજ રહ્યો? હું એમ માંજણા એકતાબેન પટેલ ઉપર 2 મહિના પહેલા વિડીયો બનાવ્યો હતો. એમને ખોટું લાગ્યું છે, એ બદલ હું એમની માફી માંગુ છું. અને ફ્યુચરમાં પણ એમના મિત્રો, એમના પરિવારના લોકો, એમની ફેમિલી, એમના ઉપર હું કોઈ દિવસ વિડીયો નહીં બનાવું. એ બદલ હું માફી માંગુ છું. અને નેક્સ્ટ ટાઈમ મારાથી આવી ભૂલ નહીં થાય. અને બીજા લોકોથી મતલબ મારા વિડીયોને કારણે બીજા લોકોને જો દુઃખ થયું હોય તે બદલ હું એમની માફી માંગુ છું. અને કોઈ પણ સ્ત્રી કે લેડીઝની કોઈ પણ જાતની કોમેન્ટ્રી કરીને રોસ્ટેડ વિડીયો નહીં બનાવે. બોલ, બનાવે તો તારા દમ ઉપર બનાવે. કોઈ લેડીઝને બદનામ કરીને તું વિડીયો નહીં બનાવે. બદનામ કરવા માટે કોઈ માટે વિડીયો નહીં બનાવું, પણ મને જે લોકો મને કોઈ અને રિપ્લે જે કરશે મને મને રિપ્લે કરવા માટે બંધાયેલું નથી. કેરેક્ટરલેસ ભાભી કીધું તું એના માટે તું સોરી બોલ. ઓકે, મેં એમને કેરેક્ટરલેસ થંબનેલ બનાવ્યું વિડીયોમાં, તો મેં એમને કેરેક્ટરલેસ નથી કીધા, પણ જે થંબનેલ બનાવી એ બદલ હું એમની માફી માંગુ છું. જો તમારું વાઈફાઈ સ્લો ચાલી રહ્યું છે તો સમજી જજો કે એ વાઈફાઈ ને બધા જ વાપરી રહ્યા છે અને આ વાત વાઈફાઈ માટે નથી. સમજાય તે કમેન્ટ જરૂરથી કરજો. એકતા ભાભી, સ્લો તો તમે ચાલો છો, મતલબ સ્લો મોશનમાં.